માર્કેટમાં મજબૂતી વધતી દેખાડી રહી છે। નિફ્ટી જો 24,020ના લેવલ્સ તરફ આગળ 100 અંકની મજબૂતી, ઇન્ડેક્સ 0.5% ઉપર છે। નિફ્ટી બેંક 52,100ની ઉપર, ત્યાં પણ 200 અંકની મજબૂતી છે અને 5%થી વધુની મજબૂતી ઓપનિંગ લેવલ કરતાં તો મજબૂત છે જ, પરંતુ જ્યારે ઓપનિંગ બીટ સેટલ થયા ત્યારે જે એક રિકવરી હતી ત્યાંથી અત્યારે ઓલમોસ્ટ DSIની આસપાસ માર્કેટ વધુ મજબૂતી તરફ આપણને આગળ વધતા દેખાડી રહ્યા છે। વ્યૂ લઈએ વિરાટ મિડ કેપ સ્મોલ કેપ માટે, કારણ કે ત્યાં આજે એટલી રિકવરી અને ખરીદારી નથી બતાવી રહ્યું। મિડ કેપ જુઓ તો અત્યારે ઓલમોસ્ટ ફ્લેટ છે, 56,380 આસપાસના આપણને લેવલ્સ બતાવી રહ્યું છે। એની સાથે સાથે સ્મોલ કેપ ઇન્ડેક્સ પર પણ નજર કરીએ, ત્યાં 18,580ની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે, 5% આસપાસ। મિડ કેપમાં રાદર વધારે એક્શન નથી કમ્પેર ટુ નિફ્ટી બેંક, સ્મોલ કેપ કે પછી સેન્સેક્સ જુઓ। વ્યૂ લઈએ નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ માટે। તો નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સને અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમાં આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। હાયર એન્ડ પર અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક 18,650ની આસપાસનો લેવલ છે, જે સારા એવા હેન્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે। અને નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો 18,500 એક સેન્ટિમેન્ટલ બેઝ પર પણ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ આપણને કામ કરતું જોવા મળી શકે છે। સો અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે। ઓકે, તો એક વ્યૂ ખાસ કરીને નિફ્ટી મિડ કેપ માટે આપણને બનતો દેખાડી રહ્યો છે। અમુક સ્ટોક્સ છે માર્કેટમાં આટલી મજબૂતી અને રિકવરીમાં પણ ઘટી રહ્યા છે, એમાંથી એક પાવર ગ્રીડ 1.25%નું દબાણ છે। વિરાટ, આ સ્ટોક પર અત્યારે ડેઝ લોની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। પાવર ગ્રીડ કઈ રીતે સલાહ આપશો? તો પાવર ગ્રીડમાં આપણે જોઈએ તો રિસેન્ટલી હમણાં જે એમાં સ્વિંગ હાઈ જે બન્યો હતો 340 341ની આસપાસનો, એ પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે એક હર્ડલની જેમ કામ કરતો જોવા મળ્યો હતો અને જે હાયર એન્ડ પર આપણે જોઈ રહ્યા છે કે જે હાયર વીક ફોર્મ થઈ હતી ત્યાં એ ઇન્ડિકેશન આપી રહ્યા છે કે એક કરેક્શનનો માહોલ હજી બી અહીંયા આપણને કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે। નો ડાઉટ 327ની આસપાસ એક 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે, જે સારા સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી શકે છે। અને નીચેની સાઈડ પર 310ની આસપાસ 200 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે। તો પોસિબિલિટીઝ છે કે જો 327 નો લેવલ આપણને બ્રીચ થતો જોવા મળે તો નીચેમાં આપણને જે સેકન્ડ સપોર્ટ છે 310ની આસપાસ બનતો જોવા મળી શકે છે। પરંતુ જો આ લેવલ પર આપણને બ્રીચ થતો જોવા મળે તો નીચે હજી લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે। તો અત્યારે એક નેગેટિવ બાયસ પાવર ગ્રીડને લઈને બનતો જોવા મળી રહ્યો છે। નેગેટિવ